મારું નામ હસમુખ ચૌધરી છે ભાઈ. હું બાલવાનો રહેવાસી છું. હાલ અમેરિકામાં છું. છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહું છું. કેટલી ઉંમર છે કાકાની? 65. કાકાની 65 વર્ષની ઉંમર છે. કાકીની 60 વર્ષ હશે ને? 58. આટલી ઠંડીમાં કેવું બાપરા કામ કરે છે જુઓ. એમને પૈસા થોડા અમેરિકામાં કમાવાય છે ભાઈ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મ ચેનલ પર. મિત્રો, આપણે વિડીયો અગાઉ જોયો કે હસમુખભાઈનો ડેરી ફાર્મ અમેરિકામાં બેસીને કઈ રીતે ચલાવે છે. આપણે આગળ જોયો હતો 2-4 દિવસ પહેલાં. તો હવે આપણે એમના મુખ્યથી સાંભળીશું ઝૂમ મિટિંગ દ્વારા કે એમણે ડેરી ફાર્મ કેમ ચાલુ કર્યું, કેવી રીતે મેનેજમેન્ટ કરે છે, ત્યાં એ શું બિઝનેસ કરે છે, અમેરિકાની શું એ લોકોનો બિઝનેસ છે, આપણે થોડા આપણે જાણીશું. તો આપણી સાથે લંડનથી આવેલા સચિનભાઈ પણ છે કે જેમને આની અંદર થોડોક રસ છે અને એ આપણી સંસ્થા દ્વારા એવું કહે છે કે મારે આની અંદર સારું એવું પશુપાલનમાં હું રસ ધરાવું છું. તો આપણે એમને પાસેથી પણ જાણીશું કે લંડનમાં ગયા, વિદેશ જઈને ગયા ને ત્યાં કેવી મજા આવી કે ના આવી, એ આપણે એમના મુખ્યથી સાંભળીશું. તમારો બંનેનો સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. થેન્ક યુ. કેમ કે તમે બંને એવી જગ્યાએથી આવો છો, એવી જગ્યાએ તમે હતા જ્યાંથી અમારે આપણા એકતા ડેરી ફાર્મિંગના દર્શકોને એવું બતાવવાનું છે કે તમે ત્યાં બેઠા પણ શું કરી શકો છો. બરાબર? તો તમારા વિડીયો તમે બનાવ્યા, તમારી જે ભેંસો જોઈ, ખરેખર તમે જે તૈયાર કરીને બેઠા છો કાબિલે તારીફ છે. અદ્ભુત લઈને બેઠા છો. થેન્ક યુ. મટીરિયલ ભેગું કર્યું છે ને ત્યાં બેસી શાયદ કદાચ હું એવું પણ કદાચ કહું તો ખોટું નહીં બોલતું, કેમ કે તમે હજી સુધી તમારી ભેંસને તમે રૂબરૂ નહીં ભાવે. ના, બરાબર? પણ તમે જે તૈયાર કરીને બેઠા છો ને એ ખરેખર અદ્ભુત વાત છે. તો સચિનભાઈ, આ હસમુખભાઈ છે, અમેરિકા રહે છે, અને આ હસમુખભાઈ, આ સચિનભાઈ છે, આ સ્ટુડન્ટ હતા અને પછી લંડન ગયા હતા. તો પહેલો તમે તમારો પરિચય આપશો જેથી આપણા દર્શક મિત્રોને પણ થોડી ખબર પડે કે તમે કઈ જગ્યાએ બેઠા છો, ક્યાં હતા, શું કરેલો, એ એકવાર આપી દો. તો હું આપું ને? હા, સચિનભાઈ તમે આપ્યો. હા, તો હું, મારું આખું નામ સચિન ડાભી છે ને હું વર્ષ 2023 ના સ્ટાર્ટિંગમાં મારું ગ્રેજ્યુએશન મેં ખતમ કર્યું ને પછી મેં વિદેશ જવાનો વિચાર કર્યો. મેં કીધું કંઈક આપણું સારું થાય, જેમ લોકો જાય છે એ પ્રમાણે મેં કીધું આપણે પણ આપણું લાઈફ એક સેટ કરવા માટે બહાર જઈએ. તો અહીંથી હું લંડન ગયો બધું વિચારીને કે આપણે થોડું જોબનું થાય ને થોડું સ્ટાર્ટિંગમાં થાય તો આપણી લાઈફ થોડી સેટ થઈ જાય. પણ જે અહીંની અસલિયત હતી ને ત્યાં જઈને મેં જોયું એમાં જમીન આસમાનનો ઘણો હતો ફરક. હું લગભગ ત્યાં 6 મહિના મેં સ્ટ્રગલ કરી જોબ માટે. રોજ સવારે જોબ શોધવા જવાનું અને સાંજે આવવાનું. પણ એક વસ્તુ કહી શકાય કે જે વસ્તુ ઇન્ડિયામાં છે ને એ વસ્તુ બહાર વિદેશમાં નથી. જે તમે એવું કહેતા હોય કે આપણે આવું વિદેશમાં જ પૈસા આપણે કમાઈ શકીએ, એ વસ્તુ થોડી કંઈક ખોટી છે. કે આપણે આપણું પાછળનું જોઈએ તો ઇન્ડિયામાં બી એ વસ્તુ છે, પણ શું થોડું વિચારવાની જરૂર છે, થોડું પ્લાનિંગ થી ચાલવાની જરૂર છે. મેં ત્યાં 6 મહિના જેટલી મેં સ્ટ્રગલ કરી પછી એક દિવસ હું આવી રીતે યુટ્યુબ પર બધા વિડીયો જોતો હતો અને તમને હું પેલા સુભાઈભાઈ થોડુંક એમની પણ રાય લેવી. એ અત્યારે ક્યાં બેઠા છે? તમે અત્યારે ક્યાં છો હાલની તારીખમાં? ઇન્ડિયામાં છો ને? હા, ઇન્ડિયામાં છું. હા, ઓકે. અશોકભાઈ, એકતા ડેરીના દરેક સબસ્ક્રાઇબરોને મારા નમસ્કાર. જય માતાજી. મારું નામ હસમુખ ચૌધરી છે ભાઈ. હું બાલવાનો રહેવાસી છું. હાલ અમેરિકામાં છું. છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહું છું. અને તો કે સચિનભાઈને કીધું એ
વિદેશમાં અઘરું તો છે જ, એ તો વસ્તુ સાચી છે, પણ બધા દેશ એવા નહીં કે જે તમારે પેલી એ થાય. કારણ કે હું જો બેઠો છું એ મારે ખોટું એ ના બોલાય, પણ એટલું કહું કે હા, અત્યારે જે લોકો આવું છે, અત્યારની જે સમય છે, અત્યારે આવવાનો સમય છે, એ નહીં આવું રહ્યો. બરાબર. કેમ કે અત્યારે હાલમાં નોકરીઓમાં ને એમાં બહુ પ્રોબ્લેમ છે. આપણી ઘણી ઘણી વસ્તી અત્યારે બેસી રહેલી છે. નહીં હોય તો લગભગ મારે અઠવાડિયાના 2-3 ફોન એવા આવે છે કે ભાઈ નોકરી માટે અમને જગ્યા આપો, તમારે જે પગાર આપવો હોય આપ્યો, ખાલી રહેવાનું ને ખાવાનું મળે તો વાંધો નહીં. આવી પરિસ્થિતિ હાલ અભી છે. હા, આજથી 2-3 વર્ષ પહેલા સારું હતું કે તમે અમેરિકામાં ઉતરો એ પહેલા તમારી નોકરી નક્કી થતી હતી, તો માણસોની કમી હતી. પણ અત્યારે હાલ એટલી બધી વસ્તી આવી છે કે કોઈ નોકરી એ જ નહીં, નોકરીઓ ખૂટી પડી છે. એટલે હાલ હવેનો જે સમય ચાલુ થયો એ સમયમાં આપવા માટે સમય સારો નથી. આ તો કેવું છે, આપણે કોઈને કહેવાય નહીં, બાકી વસ્તીને કેવું થાય છે કે તમે જતા રહે એટલે ભાઈ હોશિયારી કરો છો ને કમાઈ જાય ને બીજોને કમાવા નહીં દેવા. બાકી હકીકતમાં એવું નહીં. હતું ને સારું જ છે, પણ આવું નહીં સારું. 2021 સુધી સારું હતું, 2022 ના એન્ડ સુધી સારું હતું, 2023 સ્ટાર્ટ થયું એટલે હવે બધું કેનેડા જુઓ, અમેરિકા જુઓ, બહુ પબ્લિકને નોકરીઓ નહીં, બહુ પબ્લિકને. અને આપણી પબ્લિક ખોટા આટલા બધા પૈસા ખર્ચી 70 લાખ 75 લાખ સિંગલ માણસના, કપલના 1.5 કરોડ રૂપિયા ભરીને આવે છે. એ હા, લોકોને એવું લાગે કે ભાઈ આ હેડો આપણો ડોલરનો ભાવ વધે છે, પણ તમારા ડોલરનો ભાવ વધે છે હાટે તમારા આવવાના પૈસા એ લોકો વધારી દે છે. હવે ધારો કે કોઈ માણસના પાસે પૈસા છે નહીં અને એના બધા વ્યાજવા લઈને આવવાનું થાય, તો એ માણસ એ મજૂરી કરીને વ્યાજ ને મૂડીને ભરતા ઓછામાં ઓછો એને 8 થી 10 વર્ષ નીકળી જાય. પછી હા, પછી એનો જે કમાવાનો સમય રહ્યો એ પછી પૂરો થઈ જાય. કેમ કે અમેરિકામાં એવું છે કે તમે સારો 10 વર્ષ નોકરી કરો ને કે તમારા વટા આવી રહ્યો. હા, અહીંયા પરસેવો પાડીને જ પૈસા કમાવાના છે. કોઈ એવું સમજતું હોય કે ચલો અમેરિકામાં ઝાડ છે જઈને તોડી લેવાના, ઘેર મોકલી દેવાના છે, એ શક્ય નહીં. અહીંયા છોકરાઓ જે સિંગલ આયેલા રહે એ બધા બાપડા એટલો બધો કષ્ટ વેઠતા હોય છે કે એક ટાઈમ ખાવાનું મળતા હોય, નોકરી કરવા જોઈએ, જાતિ રોધવાનું હોય, તે રોધ્યું ના રોધ્યું, ખાધું ના ખાધું, અને પાછા કોમો નોકરી વળી જાય. એટલે કષ્ટ બહુ પડે છે અહીંયા પબ્લિકને. તો એ સ્ટ્રગલ કરી લે છે, પણ હવે ગમે તે સ્ટ્રગલ કરો, હવે નોકરીઓ નહીં. અને અત્યારનો જે સમય છે એ હવે જે કહેવાય ને કે ભાઈ મોનોનો સમય આવી ગયો છે કે ભાઈ તમારી નોકરી કોઈ મારા પાસે માંગે તો હું એમ કહું કે ભાઈ હું તો તને $100 આલવા આપવો થાય, $8 આલવા આપવો થાય. આજથી 2 વર્ષ પહેલા એવું હતું કે હમલ્યો માણસ નોકરી કરવા વાળો બોલે કે ભાઈ મારે તો $10 જુઓ તો $10 પગાર કલાકનો, $12 તો 12. એ સમય હતો, પણ અત્યારે હાલ આવું નહીં. કેમ કે પબ્લિક બહુ આવી ગઈ છે. અને જેટલા માણસો, આજે ગઈકાલે મારો એક મિત્ર છે, એના જોડી મારે વાત થઈ. મને કે હસમુખભાઈ મારે એક કપલ જોતું હતું, એને ડંકી ડોનાટ છે 2-3. એટલે કાલે જ મારા જોડી આવ્યો હતો. મને કે હસમુખભાઈ મેં એક કપલ માટે ઇન્ક્વાયરી કરી હતી. કપલ તો મારું આવી ગયું છે, પણ તોય રોજના એટલા બધા ફોન આવું છે ને કે અમને નોકરી રાખો ભાઈ, અમારે જરૂર છે. હું કે કંટાળી ગયો, એટલા ફોન આવું છે. એટલી પબ્લિકનો વધારો થઈ ગયો છે. બેરોજગારી વધી છે એવું થઈ શકે. હા, બેરોજગારી વધી ગઈ છે. હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ. આ તો ઠીક છે, અમેરિકાની અંદર જે રોજગારી તો ચાલતું રહે છે, પણ એની સાથે સાથે તમે એક સચિનભાઈ છે કે જેમને પશુપાલન કરવાનો શોખ છે કે મારે આવું કરવું, અને એક તમે લોકો જે અમેરિકાની અંદર ઓલરેડી વેલ સેટ છે, તમારું બધું ત્યાં આગળ એક મિલકત આવક, તમે બધું એકદમ તમારું આમ જમાવી બેઠા છો, છતાં તમે ત્યાં રહીને અહીંયા જે ડેરી ડેવલપ કરી, ડેરી તબેલો બનાવ્યો,
બરાબર છે. તો એવી તમને શું શોખ હતો કે તમારે આવી વસ્તુ હતા? આ એ પણ ખરું કે નસલ વાળી ભેંસો એટલે જેવી તેવી કરવી હોય તો બધા ભરી દે, તો તમને એવો શું વિચાર આવ્યો તમને કોણે આની અંદર હેલ્પ કરી? કારણ કે તમે અમેરિકાની અંદર બેઠા છો, તો તમે તો ભેંસોનો તબેલો બનાવવા જવાના નથી, તમે તો બધું કોઈ કરવાના નથી, તો ત્યાં બેઠા બેઠા તમે કઈ રીતે આ બધું સેટઅપ કર્યું એ થોડુંક અમારે જાણવું છે. હવે પ્રકાશભાઈ, જે ભેંસોનો ને બધો શોખ ખરો ને એ પહેલાથી મને વધારે શોખ. અને મારા કરતા બી મારી વાઈફ નીરુ ખરી ને એને ભેંસો પ્રત્યે બહુ લગાવ, પહેલાથી એને બહુ લગાવ. એને ગાયનું કહો તો એનું મગજ નો પારો અધર થઈ જાય, પણ જો ભેંસની વાત કરો તો કે હા બરાબર છે. એનું કારણ એટલે એનું કારણ સમજાજો. કારણ કે અમારા પાસે એકતા ડેરીની અંદર દરેક ભાઈ અલગ અલગ ગાયના ફોલોવર છે કે એને ગાયો રાખીને ડેરી કામ કરવા માંગીએ છીએ. હું તમને મારી કહાની કહું. મેં ગાયો બી રાખેલી છે. મેં ગાયોનો તબેલો બનાવેલો 2004માં બાલવા ગામમાં દુધિયા મેં બહુ કરાયું. પણ તમારે ગાયોનો તબેલો બનાવો એક તમારી વર્ષે 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 પડતી જાય. પહેલા વર્ષે તમે નવી ગાયો લાવો, બધી વિવેલી લાવો એટલે તમારું દૂધ સારું થાય. બીજું વર્ષ આવે એટલે એમાં તમારા દૂધમાં કપાત થાય. પછી તમારા પાસે ધારો કે 50 ગાયો છે તો 50 માંથી તમારી 5 ગાયો કો તો મરી જઈ હોય, કો તો 5 હાવદી દૂધ ના આપતી હોય એનું ફેલ જઈ. એવી રીતે તમને પહેલા વર્ષે તમે નફામાં છો ગાયોના તબેલામાં, બીજા વર્ષે લેવલમાં આવો અને ત્રીજા વર્ષથી તમે નુકસાનમાં ચાલુ થઈ જાઓ. એના ઉપર કોઈ વિડીયો બનાવવાનો છે. આવું કેમ થાય? કારણ કે લોકો રિપ્રોડક્શન એટલે કે ગાય ઓલરેડી જો પશુ ભેંસ હશે તો કદાચ એકાદી મીઠ હેરે, એકાદી મરી જશે. પણ ગાયની અંદર તમે વાત કરી કે 5 એક મરી જાય, 100% ગાયની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય, 2-4 મરે, પછી 1-2 ઓછી થાય. પણ તમે એને પ્રોપર વેક્સિનેશન કરાવો, એની પાછળ સારી નસલ ઓલાદ ક્લિયર કરશો ને તો પાછળ 50 ગાયો આપણે ડેરી પર હશે તો પાછળ 20 તૈયાર થશે. હું તમને એક વસ્તુ કહું કે જો કે આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારનો જાનવર છે, ગાયો ભેંસો જુદી જુદી ક્વોલિટીની. આપણા ગુજરાતની અંદર તમે જો ગાયો તમારે રાખવી હોય તો ગુજરાતમાં જ પેદા થયેલી ગાય હોય, અથવા તો મેં બી એક અનુભવ કરેલો છે કે કો તો ગીર ક્રોસમાંથી પેદા થયેલી વાસળી હોય, એચએફ નો ગીરનો ક્રોસ, કો તો કોકરેજ ક્રોસમાંથી પેદા થયેલી હોય. એમાં બહુ ઓછી બીમારીની સમસ્યા બહુ ઓછી રહેશે. એટલે અને એનો વેતર બી વધી જાય છે કે ધારો કે તમે પંજાબમાંથી લાવો એ ગાય તમારા ત્યાં આગળ બહુમાં બહુ 5 વેતર વિવાય ને એટલે વેપારીનો પૂરો થઈ જાય છે. બાકી જો એ જ તમારા ઘરની જ ગાય હોય, ભલે દૂધ પેલી 15 લીટર આપતી હોય, તમારી 10 લીટર હાલે, પણ એની રોગ બીમારીની સમસ્યા ઓછી હોય, વત્તા પેલી 5 જ વેતર હોય, પેલી તમારા ઘરની હોય 15 વેતર તમને આપે. એટલે આ મેં જોયેલું છે. પણ હવે એવી તો તમે કેટલી પેલી એ કરવાના છો, બરાબર? એટલે એચએફ ગાયો આપણા માટે હકીકતમાં કહેવા જઈએ તો આપણા ગુજરાતમાં ઉછરેલી હોય તો સુધી બરાબર છે, પણ તોય એમાં સમસ્યાઓ તો અમુક ઘણી ઘણી રહે છે. અને ભેંસ એક એવી વસ્તુ છે કે તમારા પાસે કોઈ ભેંસ તમારી કોઈ કારણસર ખાલી રહી જાય, એનું ઊંચી જાય, દૂધ આપતી બંધ થઈ જાય, તો તમે કોકને એને ભાગમાં બંધાવો ને તો એ કોક ખાચાબા ઉપર લઈ જઈને તમને ગાભણ થાય એટલે પાછી હાલે, અડધી કિંમત તમારી આવી જાય. વત્તા તમે ખાલી ભેંસને વેચી મારવા જાઓ, વેચવા જાઓ તો એની અડધી કિંમત આવવાની છે. અડધી આવે, સારી ભેંસ હોય તો વધારે આવે. એટલે ભેંસની વસ્તુ એ છે ને, ગાય તમારા સિલક ખાલી ઊંચી રહી હોય તો તમે હોમલિયા વ્યક્તિને કહો કે લે 10,000 તને આલું, તને ગાય મફત આલું, તો લેવા તૈયાર નહીં થાય. એવું આપણે પ્રોબ્લેમ કરવા દો તો મેનેજમેન્ટ આમાં કેવું છે દરેક અલગ અલગ વસ્તુ જુઓ. એક વર્ગ એવો છે કે જે દેશી ગાય રાખવા જ માંગે, ખાલી 100 માંથી 4-5% છે દેશી ગાયની અંદરથી સારી વ્યાવ છે. મારા ઘણા કે ફક્ત ને ફક્ત દેશી ગાય રાખે, અમુક એવા પશુપાલક છે કે ગીર ગાય રાખે ફક્ત ને ફક્ત, એમાંથી પણ સારી વ્યાવ છે.
તો અને અમુક ક્લાયન્ટ મારા એવા ઘણા છે કે એચએફ ગાયનો સારો વર્ષોથી ચલાવે છે. તો હું પણ 2001 થી મારા પણ સુધી તબેલો હતો. મેં એચએફ ગાય હજી સુધી રાખું છું. પણ એને દરેકની ભેંસની અંદર પણ પ્રોબ્લેમ અલગ પ્રકારના છે. એચએફ ગાયની અંદર રાખો તો દરેકના અંદર પ્રોબ્લેમ તો અલગ અલગ પ્રકારના આવવાના. તો આપણે મગજની અંદર ખ્યાલ એવું જરૂરી છે કે આની અંદર શું પ્રોબ્લેમ આવશે. કોઈ પણ બિઝનેસ કરતા પહેલા એના પરિબળો જાણવા જરૂરી છે. કઈ મારા ત્યો તમે જોઈ આયા ને તમે જઈ આયા. મારા પાસે અત્યારે હાલ લગભગ 60 ભેંસો છે. બરાબર. એમાં 60 ભેંસોની અંદર મેં શરૂઆત કરી હતી જઈ સાલ એક ભેંસથી શરૂઆત કરી હતી. એક જ ભેંસ હું લાવ્યો હતો જે તમે જોઈ છે મોર નોમની ભેંસ છે. બરાબર. એને હું મધર કહું છું કારણ કે એ આખા તબેલાની મધર કહેવાય. હવે પેલી આવેલી હતી એટલે પછી એના પછી મેં 6 નોની પાડીઓ ખરીદી અને એ પાડીઓ પર મેં ટાર્ગેટ બનાવ્યો હતો કે આ 6 પાડીઓ ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે મેં લીધી છે. તો આવતા ફેબ્રુઆરી મહિનાની 2023ના ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે મેં 6 પાડીઓ લીધી હતી. એટલે એ 6 પાડીઓ પર મેં ટાર્ગેટ બનાવ્યો કે આવતા ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે આ મારી પાડીઓ ટોટલી ગાભણ આવી ગયો. વાહ, સરસ. બરાબર. અને એ તો તમે કદાચ જોયું 100 માંથી આજે બહુ તો નહીં કે તો 100 ની 10 ગાભણ થઈ જશે આપણા શીલા. આપણા ઘરનો તૈયાર નંગ થયો છે. અને એ બી તમે જોયું કે કોઈ નંગ એવું નહીં કે એને ચલો કે ભાઈ પેલી એ કરી દઈએ. બધો ટોપ નંગ પેદા થયો છે આપણો. મિનિમમ આજે કદાચ હું ખાલી એ પાડીઓને વેચી મારું તો 1.5 લાખથી નીચી ના જાય એક પાડી. તમે ત્યાં બેસીને અહીંયા ડેરી ફાર્મ બનાવ્યું. મૂળ આ શોખ જ કે પૈસા તો ઓલરેડી ત્યાં તમે તામઝામ આ મારો શોખ હતો અને જે વસ્તુ તમે શોખથી કરો ને એમાં જ તમે સક્સેસ જાઓ. બાકી ધંધાના રૂપથી કરવા જાઓ તમે કોઈ સક્સેસ નહીં જાઓ. હા, ઓકે, બરાબર. સરસ. તમારે એને શોખને તમે ધંધામાં ડેવલપ કરો તો તમારો શોખે થશે ને તમારો ધંધો થશે. બાકી જો તમે ધંધો જ કરવા જશો તો તમે એવું જ વિચારશો કે આપણે તો ચલો દૂધ આપે છે ને એ રાખો બાકી બીજો કોઈ રાખવો નહીં. કઈ નસલની બધી ભેંસો છે? મારા પાસે બધી બનીની ભેંસો છે. બધી કચ્છી. બની ઉપર કેમ તમે યાર બેસાણી મુરા મને પહેલાથી બહુ દિલથી બની ભેંસ મને બહુ ગમે. કો આ તમે હરિયાણાની મુરા કોક મને એમ કે તને બની મને 2 લાખમાં મળતી હોય પણ કોઈ એમ કે મુરા તને એટલા ને એટલા દૂધ વાળી લાખ રૂપિયા મારું તો હું ના લઉં. કારણ બસ દિલ એક લગાવ રહ્યો બની ઉપર જ છે કે એ વસ્તુ એવી છે કે એને દરેક જાતનું દુઃખ વેઠી તૈયાર થયેલી છે. એને તડકો જોયો, એને વરસાદ જોયો, એને ઠંડી જોઈ, વત્તા એને ટાઈમ હરખો 4 પૂરો મળ્યો ના મળ્યો તો બી એને એની શરીરે હાચવી રાખ્યું અને ધણીને હાચવી રાખ્યું દૂધ આપી. અને બીમારીઓમાં બહુ ઓછી પડે. જયારે મુરા કે આપણી મહેસાણા રહી એ તમે એક 82 તૈયાર કરો છો એને નહીં બહારનો તડકો જોયો કે નહીં પેલી જોયું ખૂબ હાચવી તૈયાર કરી હોય એ ભેંસ થોડી ઓછી પેલી આપણને કરે ફાયદા મળે. પણ જે બની વસ્તુ રહી કઈ કહેવાય છે કે ભાઈ સુખમાં દુઃખમાંથી સુખમાં આવે તો એ સારું તૈયાર થાય. પણ સુખમાંથી જો સુખમાંથી આવે ને ભલે આપણા ઘેર સુખ જ હોય પણ હોમલિયા ધણીના ઘેર સુખ હોય અને એ જાનવર આપણા ઘેર આવે તો એ તરત સક્સેસ ના થાય. તમે ત્યાં બેસી અને અહીંયા બધું કઈ રીતે મોનિટરિંગ કરો આ ડેરી ફાર્મનો તબેલાનો? મારા તબેલા ઉપર 15 કેમેરા લગાવેલા છે અને બધું હેન્ડલિંગ હું અહીંયાથી જ કરું છું. કયા ટાઈમ શું જુએ છે એ બધી મને અહીંયા ખબર હોય. દૂધનું જે ડેરીનો પગાર આવે એક મારો ભાણો છે એના અકાઉન્ટમાં જમા થાય છે. વત્તા ભેંસોમાં શું લાવવું, 4 પૂરો કોણ હા ના એ મને જે મારા તો માણસો છે એ મને અમુક કીધેલું છે એ લોકોને કે ભાઈ આપણે 4-5 દાડાનો સ્ટોક હોય પેલા કહી દેવાનું. એટલે હું અહીંથી અમુક મારા જે વેપારીઓ છે બોધેલા એમને ફોન કર્યો કે વસ્તુ આવી જાય છે મારી 4 હોય ખોણ હોય કોઈ બી વસ્તુ હોય. અને મારી પાસે જે હાલ માણસો છે
એ આમ ગણતરી હું ગણવા દઉં તો એ માણસો મારી ફેમિલી બરોબર છે, કેમ કે એ મારો જાનવર જે સાચું છે એની કોઈ કલ્પના બહારની વાત છે. એમના પોતાના જીવ કરતા સારો સાચું છે. જો એમાં એક ભાઈ જોમોભાઈ કરી છે, એ માણસ એટલો બધો એક્ટિવ છે કે જો એકાદી મારી ભેંસ બીમાર પડી હોય તો ખાટલો લઈને પાછળ મૂકે રાત્રે. વિઝિટ ના આવી હોય તો હું જાગતો રહો, વટાફેરા કરતો હોય એમ માણસ. બહુ બહુ લાગણીથી કામ કરવા વાળા માણસ છે. રમેશ એવો છે. બે માણસો સારા છે. કેટલું દૂધ ભરાવાની ગણતરી આવે? દૂધ કેટલું ભરાવાની ગણતરી છે હવે? બસ દૂધમાં તો આપણું 200 લીટર ટાઈમની એવરેજ પકડી રાખવાની ગણતરી છે. અને ટાર્ગેટ આપણો બ્રીડિંગ ઉપર વધારે છે પ્રકાશભાઈ, કે દર વર્ષે 10 થી 15 નંગ ઘરનો તૈયાર કરવો અને આગળનો જે જૂનો નંગ 2-3 મીટરમાં આવેલી મોટી ભેંસો થાય એટલે એમને આપી દેવી, નવો નંગ તૈયાર કરવો. હવે વાત તો છે મુદ્દાની કે આપણે સચિનભાઈ છે. સચિનભાઈ, તમે લંડન ક્યારે ગયા હતા અને કેમ ગયા હતા? હવે મારું ગ્રેજ્યુએશન મારું ખતમ થયું એટલે પછી મેં કીધું અહીંયામાં એટલો સ્કોપ નહીં દેખાતો, તો મેં કીધું હું આગળ વધારે સ્ટડી માટે મેં કીધું ત્યાં જઉં અને થોડી લાઈફ પણ સેટ થઈ જશે. અને પછી મેં કીધું થોડું પાછા આવીને કે આપણે નવો બિઝનેસ કરીશું. તો હું સ્ટાર્ટિંગ એટલે ફેબ્રુઆરીમાં હું ત્યાં લંડન ગયો હતો. બરાબર. કેટલા મહિના થયા હતા તમે? લગભગ થોડા ઉત્તરાયણ બોલો એટલે અવાજ થોડો સારો આવે. થોડાક સચિનભાઈ ઉત્તરાયણ બોલો, કારણ કે હસમુખભાઈ તમારા જેવો શોખ ધરાવે છે એટલા માટે બંનેને કોમ્બિનેશનમાં લીધા છે. કેટલા મહિના રહ્યા ત્યાં? હું લગભગ ત્યાં 8 થી 10 મહિના રહ્યો વચ્ચે હું લંડનમાં. સચિનભાઈ, તમે વિદેશ જ્યાં બરોબર છે, પણ તમે દેશ ખોટો ચોઈસ કરી દીધો હતો, કન્ટ્રી ખોટી ચોઈસ કરી હતી, એટલે તમને થોડો અનુભવ કરવો થયો. એટલે બહુ બહુ ખરાબ મને અનુભવ થયો. અને મેં તમે જેમ કીધું ને કે તમે એવું કહી શકો કે આટલા ડોલર આપીશ તારે કામ કરવું પડશે, એ વસ્તુ મારા જોડે પણ થયું છે. અમારે ત્યાં રેટ કલાકના 10.5 પાઉન્ડ ચાલે, મેં 3 પાઉન્ડમાં કામ કર્યું છે, એ પણ 12 કલાક. સચિનભાઈ, ઇન્ડિયામાં તમે કોઈ ધંધો એવો નહીં કે તમે ના કરી શકો. બાકી આ કેવું થયેલું છે આપણા બધા સમાજમાં, ટોટલી સમાજની વાત કરું છું હું, કે આપણા શરીર ઉપર ક્યાંક વાગ્યું હોય કે ક્યાંક ખોલ્લી થઈ હોય ને, અને એ તમને હટ કરતી હોય, દુખાતું વધારે હોય ને, તો તમારું બીજા નજર ના જાય, તમારી એના ઉપર જ નજર જાય. હા, તમને તમારા શરીરમાં કંઈક ક્યાંય થયું કે ભાઈ એક ખોલ્લી થઈ હોય કે કંઈક સારું એવું વધારે એવું વાગી ગયું હોય, તો તમને એના જે દુખાવો થતો હોય તો તમારી નજર તમારા કશા ઉપર નજર ના હોય, તમારી નજર એના ઉપર. એ પ્રોબ્લેમ આપણા દેશની પબ્લિકને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે આ બધા દેશો એને તો આ ધંધો કરવાનું લક્ષ્ય રહ્યો નહીં પબ્લિક. જે નવા છોકરા તૈયાર થયું છે ને, એમને એક જ લક્ષ્ય કે ભાઈ ચલો વિદેશ, ચલો વિદેશ. કન્ટ્રી કોઈ બી ચોઈસ કરે. તમે એમ કહો, તમે બંને વિદેશ, તમે વિદેશમાં અત્યારે બેઠા છો અમેરિકાની અંદર. અમેરિકામાં કઈ સિટી છે? હું શિકાગો રહું છું. શિકાગો. તમે લંડનમાં ક્યાં હતા સચિનભાઈ? હું પ્રોપર લંડનમાં હેરો સિટી. ક્યાં મજા કેવી આવે એક વાર ધંધા મજા આવે? અમન કહો ને, મારે ખરેખર હું મારી વાત કરું, હું આજથી 3 વર્ષ પહેલા એવો પ્લાન બનાવતો હતો પૈસા કમાઈ. હું તમને કહી દઉં, સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા, બરાબર. અમેરિકાની અંદર તો બીજા કોઈ બી દેશની અંદર તમારી 70 વર્ષની ઉંમર થાય તો તમારે કામ કરવું પડશે. અને તમે જો તમારું ડેવલપ કરશો તો તમે માલિક થશો. બાકી તમે તમારા બીજાના નોકરી તમારા કરી બીજાના હાથ નેચરે છેડ સુધી કામ કરવું પડશે, બરાબર. હવે ઇન્ડિયા એક એવી વસ્તુ છે કે સાહેબ તમે તમારો એક વાહ હોય કે તમારું એક ફળિયું હોય, ફળિયાના વચ્ચે તમે બેસી જાઓ ને પલોઠી વાળી, તો તમને કોઈ કહેવા વાળું ના મળે. ત્યાં વિદેશમાં તમે જો ખાલી ફળિયામાં બેઠા હોય તો એક અડધો કલાક બેઠા હોય ને, તો હોમાં ઘરોવાળો હોય ને પોલીસને બોલાવી દે કે આખો કાંઈ બેઠો છે, એટલે પોલીસ તમારે પેલી તો ઉઠાઈ જાય અને પછી આગળનો પ્રશ્ન સવાલ જવાબ અરે સર, એકદમ સાચી વાત. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું કહું ને તમારી ઇન્કમ 50,000 કે એટલી હોય ને, 35-50,000, તો
હું તો કહું ના જવાય. ઇવન મારા જો જે મારી ફ્રેન્ડ આવી હતી એ ઇન્ડિયામાં રિસર્ચ સાયન્ટિસ્ટ હતી. એ કંપનીમાં મોટી પોસ્ટ પર હતી. એનો પગાર લગભગ 60,000 જેટલો હતો. અને એનો હસબન્ડ જે પેલા ડિપેન્ડન્ટ પર આવ્યા હતા, તો એ SBI માં મેનેજર હતા. ગવર્મેન્ટ નોકરી છોડીને ત્યાં વિદેશ આવ્યા. મેં કીધું કેમ? આ તમારું સાહસ ગણાવું કે તમારી મૂર્ખામી ગણાવી મારા? મેં કીધું ગવર્મેન્ટ નોકરી છોડીને તમે 2 જણા ત્યાં આવ્યા એટલે હદ થઈ ગઈ ને. અને અત્યારે કામ નહીં કરતા, કેર હોમમાં જાય છે ખાલી બસ. અને એમના હસબન્ડ લગભગ 2 કલાક ટ્રાવેલિંગ કરીને વેર હાઉસમાં જાય છે. શામાં જાય છે? શામાં જાય છે? વેર હાઉસ, એક કેર હોમમાં ને એક વેર હાઉસમાં. વેર હાઉસ એટલે કોઈ કંપનીનું ગોડાઉન કહેવાય આપણી ભાષામાં. કેર રૂમ ખબર ન પડી, વેર હાઉસમાં ખબર પડી. કેર રૂમ એટલે કોઈ ગયડો ઉંમરલાયક માણસો હોય એની કેર કરવા હોય, કોઈ બીમાર માણસોની કેર કરવાની હોય. હા, અમારા અમેરિકામાં નાનો છોકરો રાખવાનો હોય કે ઘરમાં રોધી ખવડાવવાનું એક નામ પડી ગયેલું છે બેબી સિટિંગ. એટલે વાસ્તવમાં બેબી સિટિંગમાં 50% જ નાનો બેબીને હાથે બનાવાય છે. બાકી 50% તો કેવું હોય કે એ લોકો 2 માણસો નોકરી કરતો હોય તો એમના ઘેર રસોઈ બનાવી રાખવાની, બીજું ઘરનું કામ કરવાનું. પણ એનું નામ જ એવું જ પડી ગયેલું છે કે બેબી સિટિંગ કરવાનું છે. હવે સચિનભાઈ, હું તમને આ પ્રશ્ન કરીને પૂછું તો ઘણા લોકો મને મૂર્ખ કહે છે, ઘણા લોકો મને એવું કહે છે કે આ પ્રકાશભાઈ જુઓ બધાને પોસડા પકડાવતા કરી દેવા છે, અને જે સારા લોકો અમેરિકા વિદેશ જઈને કમાવા માંગે છે એમને જવા નહીં આપે, ડિમોટિવેટ કરે. કારણ કે આની અંદર ઘણા બધા અસમંજસ જેવું થઈ શકે એવું છે. ઘણી વખત એવું કહેવાતું કે ત્યાં આગળ જઈને આપણે લાઈફ સેટઅપ કરીએ, બધું કરીએ. તો હું કદાચ આ વાત કરું કે તમે લંડન થી પાછા આવી ગયા તો તમે પશુપાલન કરશો કે તમે શું કરશો એ તમારા ઉપર તમારું શું કરવું છે. કારણ કે તમે મને ઘણી વખત તમે નથી, મને આઉટ કન્ટ્રીથી બીજા ઘણા બધા પણ ફોન કરે છે, એવું નથી. આ તમને બંને એવું લીધું કે તમે બંને પશુપાલનમાં રસ ધરાવો છો. તમે તો ઓલરેડી મોટો ડેરી ફાર્મ બનાવીને બેઠા છો. અને સચિન એવું કહે છે કે મારે સર આ ડેરી ફાર્મ બનાવવું છે, બરાબર, મારે સારી નસલની ગાયો ભેંસો રાખીને મારે ડેરી ફાર્મ બનાવવું છે. એ તો પશુપાલન તો આ બીજા ઘણા બધા લોકો મને મેસેજ કરતા હોય છે. અમુક લોકો તો આપણે વાત નથી કરી, મેસેજ ઘણી વખત કરતા હોય છે. તો તમે હવે પશુપાલન કરવા માંગો છો કે પછી બીજો કોઈ બિઝનેસ કે ફરતી પાછો લંડન કે બીજો દેશ કોઈ? હવે નથી જવું મારે. હવે તો ખાલી સારું કરીને બહાર ફરવા જઈશ, પણ આગળના બિઝનેસમાં જવું છે મારે. આગળ પશુપાલન મને પહેલાથી અમારા સચિનભાઈ, ભેંસોનો તબેલો બનાવો, બનીમાંથી સારી ભેંસો લાવો. ક્યાં આગળ રહો છો તમે? આમ તો હું અત્યારે આનંદ. થોડા ઉતવાળા સચિનભાઈ, તમારો અવાજ ઓછો આવે છે. તમારો વોઇસ અપ કરો થોડો. હું અત્યારે આણંદમાં રહું છું. આણંદ, મને અમારે રહેવાનું મારું ગામ બધું મહેસાણા થાય. ઓકે, તો તમારા મહેસાણામાં જમીન ને હોય તમને, હા, તો તમને એક મસ્ત ભેંસો બાબતનો બિઝનેસ બતાવું. કે તમે સારી, હા, તમે 20 લેતા હોય તો 10 જ લેજો, પણ 8 લીટર થી ઉપરની લેવાની ભેંસ. આજે પ્રકાશભાઈ ને ખબર છે મારા પાસે પેલી જોતું બી 8 લીટર થી નેતું નહીં દૂધમાં. બધી સારી ક્વોલિટીની ભેંસો છે. તો એમાં તમને ભેંસો ઓછી, દૂધ વધારે, પ્રોફિટ બી રહેશે. વધતા તમે જો કરી શકો તો સારા ગ્રાહક વધીને તમે મહેસાણાની અંદર દૂધ આપો અને પાઉચ બનાવીને વેચો કે તમે ગમે ત્યાં. અત્યારે હાલમાં બોમ્બેમાં, સુરત, વલસાડ, આ બધા જે મોટા તબેલાઓ છે ને એ લોકોની પોતાની પ્રોડક્ટો બનાવે છે અને પોતાની પ્રોડક્ટો કરી વેચે છે. એમાં એવરેજ તમે ગણવા જાઓ તો તમને 125 થી 30 રૂપિયાના ભાવથી દૂધ પડશે. જયારે આપણને ભાવ મળતો નથી ડેરીમાં જે જુએ છે. અત્યારે હાલમાં આપણું દૂધ રહ્યું ને, આ તો ગણતરી ગણવા જઈએ તો એના કરતા પાણીની બોટલની કિંમત વધારે છે. અને જો સહેજે ડેરી ભાવ વધારે તો લોકોને પછી પેલા એના જેવું થાય છે કે ભાવ વધાર્યો. એટલે આપણું ખેડૂત કેવી રીતે પેદા કરે છે એ તમે જાતે જઈને જુઓ તો ખબર પડે. એ તો બરાબર છે, પણ સચિનભાઈ લંડન માં જે સારા નીકળે તમે નોકરી છે એના કરતા જે સ્ટ્રગલ કર્યું એના કરતા પશુપાલન વધારે સ્ટ્રગલ આવે.
હવે એ તો છે, પણ મેં કીધું મારે મહેનત અહીંયા પણ કરવાની છે તો અને ત્યાં પણ કરવાની છે મારે, બરાબર. પણ અત્યારે મને એવું થયું કે મને આની કેમ નહીં ખબર પડી કે મારો એક મિત્ર હતો જે મારા જોડે ભણતો હતો, રવિ રાતડિયા. તો એમને બી આવો એમનો વર્ષોનો તબેલો હતો અને મને પહેલેથી થોડો રસ છે. અને વચ્ચે વચ્ચે હું પૂછતો રહું કે ભાઈ શું છે, કેમનું છે. તો મને એવું કહેતા કે મારે બહુ દાદા ટાઈપનું છે, કારણ કે મારે સવારે જવાનું અને સાંજે જવાનું, બીજા કામે થોડા માણસ રાખ્યા છે ને અમુક માં થોડું રીડિંગ પર થોડું કામ મારું ચાલુ છે. તો કે મારે સારો એવું મારો ખર્ચો મારો નીકળી જાય છે, મારે કશે બહાર જવાની જરૂર નથી પડતી મારે. તો મેં કીધું આ વસ્તુ મને ગમે છે ને મારે કરવા જેવી છે. તો મેં કીધું આમાં થોડું ધ્યાન આપું તો સારું રહેશે મારા માટે. સચિનભાઈ, હું તમને પ્રકાશભાઈ એક વાત કરું કે તમે કહો છો કે ભાઈ ભેંસોમાં સ્ટ્રગલ મહેનત વધારે છે, પણ એ આપણી માલિકીનું હશે સાહેબ, આપણો બોસ છે એના. ત્યારે તમે બીજા જાઓ તો તમારા બીજાના હાથ ને અંદર કોમ કરવાનું છે, બરાબર. શેઠિયો હશે તો કોઈ કહેશે કોમી રીતિ છે, કોઈ કહેશે હા છે ના છે. તમારી એક મગજમાં બીક રહે, તમે શેઠિયો કોઈ કહેશે હા છે ના છે. અને પેલું તો તમારી માલિકીનું યાર, તમને તમારો પોતાનો ધંધો કરવાનો, બીજાના નોકરી કરવા, એમાં તમને કેટલો ડિફરન્ટ પડે. બાકી આ બિઝનેસ આમ ભલે લોકો ગમે એ કહેતા હોય, અમુક લોકો એમ કહે છે કે ભાઈ સારા જે ક્વોલિટી વાળા લોકો જે આ બિઝનેસ ની રાહ છે ને, તો આ ખરેખર ધંધો અપ થશે. એ તો જેને સમજણ નથી લોકો પ્રકાશભાઈ, તમને બીજી વાત કહું, આપણી પબ્લિક ને કેવું છે કે ગાય અથવા ભેંસ એ વિહોણી બચ્ચું આપ્યું એટલે પબ્લિક ના દૂધ થી મતલબ છે. પણ હું એવું માનું છું કે તમે 3 મહિના સુધી એનું અડધું જ દૂધ કાઢો અને એના નેચર, ગાયના નેચર વાસળી હોય, ભેંસના નેચર પાણી હોય, એને તૈયાર કરો. એ તમારા પાસે 2 વર્ષમાં તૈયાર થશે તો લાખ રૂપિયાનું નંગ થશે. વત્તા પેલી ગાય કે ભેંસ તમારી લાખ રૂપિયા પ્રોફિટ, 2 વર્ષમાં પ્રોફિટ, બધું દૂધ ભરાશો તો નહીં આવે એમ. અને તમારું પેલું તો દૂધે જવાનું છે, વત્તા તમારો પોતાનો ઉછેર હોય ને તો તમે વર્ષે, આજે ચલો કે મેં 10 નંગ તૈયાર કર્યો, હું મારો 10 નંગ વેચી મારું 15 લાખ રૂપિયાનો થાય, બરાબર. એ તો એ વત્તા મને મારી ડેરીમાંથી 15-17 લાખ રૂપિયા દૂધનો વધારો મળશે. એટલે હું પગારમાંથી કઈ ના ને કાઢું, ખાલી ખર્ચો કાઢું ને તો 30 લાખ રૂપિયા, 30-32 લાખ રૂપિયા પ્રોફિટ એ ચોખ્ખું નીકળી જાય. તમે એવું વિચારો કે હું આટલું દૂધ ભરાવીશ, એની અંદરથી આટલું વધારે લઈશ, પણ લોકો કેવું પેલું કમાઈ લે, પહેલી વખત એ લોકો કમાઈ લે, પછી બહુ ચાલુ થાય, પછી ધીમે ધીમે દૂધ દબાવવા ચાલુ થાય, રિપીટ પ્રોબ્લેમ ચાલુ થાય, પછી બધા જાય, પછી પશુ બિઝનેસ કેવો હોય કે 12 મહિના કે 2 વર્ષ 3 વર્ષનો નથી, એ લોંગ ટર્મ તમારે ફાયદો આપે. કમસે કમ તમે 10 વર્ષ ચલાવો ત્યારે તમને એનો બેનિફિટ વધારે જોવા મળે. તમને પહેલા વર્ષે, બીજા વર્ષે પ્રોફિટ ના દેખાય, તમને બીજા વર્ષ પછી તમારો જે ઘરનો નંગ તૈયાર થવા મળ્યો પછી તમને પ્રોફિટ દેખાય. બાકી તમારો ઘર ખર્ચો, તમારો બીજો બધો ખર્ચો, આ બધું તો જોનવર કાઢવાનો જ છે. તમે આરામથી જીવી શકશો, એવું તો નહીં કે તમે ના કરી શકો. હવે અમેરિકાની અંદર અમારા જેવા લોકો એ થોડા બચ્યા હોય કે ભાઈ હવે આપણા થોડા પૈસા છે, હું કદાચ એમ કહું કે કોઈ પણ માણસ અહીંથી કે ભાઈ અહીંયા 10-15 હજાર 20 હજાર જોબ કરે છે, અને અમેરિકા વિદેશ બીજું આવું આવી શકાય ખરી? 40 લાખ રૂપિયા ખર્ચી અમેરિકા જવું સારું કે પછી 40 લાખ રૂપિયા પશુપાલન ની અંદર રોકી અને આ બિઝનેસ કરવો સારો? મને ખાલી આટલું કરી જો જેના પાસે જમીન હોય ને આપણે ખેડૂત હોય, બરાબર, તો આપણા માટે સારો ધંધો ચાલે. બાકી ઇન્ડિયામાં કોઈ ધંધો એવો નહીં કે તમે ના કરી શકો. અહીંયા આવી તમે જે માણસો આવું છે એ બીજાના હાથ ને જ કામ કરવાનું છે. તમે પોતાનું કોઈ તરત આવીને વસાઈ નહીં શકવાના. તમે 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ મહેનત કરશો કારણ તમારું પોતાનું કંઈક થશે. જો સુધી તો તમારા બીજાના હાથ ને જ કામ કરવાનું છે, બરાબર. અને એ હાથ નેચર રહીને તમારે 1 લાખ 1.5 લાખ 2 લાખ કમાવા, એના કરતા જો તમે ઇન્ડિયામાં બેઠર શકો છો, તમે સારો કોઈ એવો ધંધો કરીને મહિને લાખ રૂપિયા કમાતા થઈ જાઓ તો એ તમારો પોતાની માલિકીનો વધતા તમે તમારા ટાઈમ, તમારા પ્રમાણમાં ટાઈમમાં તમે જે કરવો એ કરી શકો. અને અહીંયા તો તમને ધારો કે કોઈ, હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે હું કોઈ સ્ટોરમાં નોકરી કરું છું,
તો મને તાવ આવ્યો હોય કે હું બીમાર પડ્યો હોય તો મારે દવા લઈને એ નોકરી ઉપર જવું પર રજા ના પાડી શકું. અચાનક આ દેશમાં રજા લેવી હોય તો તમારે 10 કે 15 દાડો મોડી ઓનરને કહેવું પડે, કારણ તમને બીજો માણસ સેટ કરે. કેમ કે એની એ જે માલિક છે, ધંધાનો માલિક છે, એ અચાનક તો માણસ ક્યાંથી લાવી જાય? અને ધંધો બંધ રખાય નહીં આ દેશમાં. બરાબર. એક સ્ટોર છે, સ્ટોરમાં હું નોકરી કરું છું, મારી શિફ્ટ છે 12 કલાકની, સવારે 7 થી સાંજના 7. પણ હું રાત્રે જઈ રાતનો બીમાર છું, તાવ આવ્યો છું કે ગમે તે થયું, મારે કોઈ બી ભોગે જવું છું બરાબર. જો મારી બદલીમાં કોઈ મારા જોડી બીજા કામ કરાવવાનો કોઈ છોકરો તૈયાર કોઈ થાય ને જાય વસ્તુ જુદી છે. બાકી તમે ઓનરને તમે એવું કહી દો કે હું તો કાલ આવવાનો નહીં ભાઈ, હું તો માનતો આવું છું, તમારો રિશ્તેદાર કહી દે હમુરદો નાખું છું. અમેરિકાની અંદર અત્યારે અમારા મગજમાં એક ભ્રમ થઈ ગયો, હું અહીંયા લાખ કમાઉં તો અમેરિકા જવું 8 લાખ સુધી કમાઉં. આ ભ્રમ જે છે અમારો ભ્રમ, એ એના ઉપર શું તમારે કેવું? 8 લાખ તો યાર કોઈ કમાતું નહીં. કદાચ કોકને બચતા હોય તો 2 લાખ રૂપિયા બચતા હોય, બરાબર. એક માણસને 2 લાખ રૂપિયા બચાવી શકે, એનાથી કઈ વધારે ના બચાવી શકે. અને એ પારકી નોકરીઓ કરીને કરવાનું છે, બરાબર. ઈઝી નહીં. આયા પણ સેટ થઈ ગયો તો સારું છે, પણ જો તમે, મારું તો એટલું કેવું છે કે તમે ઇન્ડિયામાં લાખ કમાતા હોય તો તમારો પોતાનો સ્વતંત્ર ધંધો કહેવાય, તમે માલિક કહેવાય, બરાબર. તો એ જ કરાય બેટર. પણ આ તો કેવું છે કે આપણે વસ્તીને અત્યારે સલાહ આપવા જઈએ ને તો કે એક કોમેન્ટમાં ગારો લખી બરાબર કે ભાઈ તું આ ચોરો હોશિયાર થઈ ગયો, બધી વાતો કરે. એટલે ની મરજીનો માલિક છે. તો હવે ખાલી આપણે વધારે ટાઈમ નહીં, વિડીયો લાંબો બન્યો છે, તો મારે એટલું કેવું છે તમને હસમુખભાઈ કે તમે ત્યાં બેઠા બેઠા ડેરી ડેવલપ કરી દીધી, તમને ભેંસો કોણ ખરીદવા ગયું, કોણે ખરીદી, ક્યાંથી ખરીદી, એમાં તમને કોણે સપોર્ટ કર્યો, શું એ વિશે તમે શું કહેવા માંગો? ઓકે, એમાં એવું છે કે બનાસકાંઠા સોયગામ જોડી દેવપુરાના રામસિંહભાઈ રાજપૂત છે, આપણા મિત્ર છે. એમના થ્રુ મોસ્ટ ઓફલી એમના થ્રુ દેશો આપણી આવેલી છે, બરાબર. અને બીજા બનીમાં મારા મિત્રો છે, વિશ્વાસુ માણસો, એમના થ્રુ બી આપણી દેશો આવેલી છે. એટલે અડધી રામસિંહભાઈ પાસેથી આવેલી છે, અડધી ત્યાંથી બનીમાંથી ડાયરેક્ટ આવેલી છે. પણ રામસિંહભાઈને જે મારા માટે ભેંસ ખરીદી એ ત્યાં બનીમાંથી જ પ્રોપર ખરીદી. અને એમને જે બી ભેંસ મારા ત્યાં મોકલી કે ભાઈ હસમુખભાઈ તમારા માટે છે, તો એક પરફેક્ટ ભેંસ હોય, એમાં કોઈ કમી ના હોય. અને એમને ખબર હતી કે ભાઈ હસમુખભાઈને કઈ ભેંસ ગમે છે, કઈ ક્વોલિટી ગમે છે. એટલે એ ટાઈપની એમને ભેંસો ખરીદી રામસિંહભાઈને. અને એ મારામાં વિડીયો મોકલતા કે હસમુખભાઈ આ ભેંસ છે, જોઈ લો. કઈક ભેંસો એવી છે કે જે રામસિંહભાઈને મને બતાવ્યા અને મોકલી દીધી છે, પણ બહુ સારી ભેંસો, એમ કોઈ ખોમી જ નહીં. અલ્ટિમેટલી કહેવાનો મતલબ તમને માસ્તરે આ બિઝનેસ ની અંદર બહુ સપોર્ટ કર્યો અને તમે આગળ. હા, માસ્તરનો બહુ સપોર્ટ મળ્યો મને, માસ્તરનો બહુ સપોર્ટ રામસિંહભાઈનો. અને રામસિંહભાઈ બહુ નેચરના બહુ સારા માણસ, એમનો સિદ્ધાંતવાદી માણસ છે કે ભાઈ જે બોલે એ સાચું જ હોય, એમાં કોઈ ખોટું હોય નહીં. જોનર બાબતમાં કોઈ દાડો કોઈને ખોટું બોલીને માણસ નહીં આપે, એટલી મારી ગેરંટી. જે હશે એ ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું કે ભાઈ આ જોનર આ રીતનું છે, આ રીતનું છે. હું મારા ભલે મિત્ર છે, પણ કદાચ બીજો કોઈ લેવા જાય તો બી એનો નેચર જ છે કે ભાઈ જે વસ્તુ છે એ જ કહેવાની, કોઈ છુપાવવાની નહીં વાત. એમ કોઈ નવો માણસ એમની પાસે લેવા જાય ને તો બી વાંધો નહીં, એમ કે ભાઈ માસ્તર. ઓકે, હવે સચિન તમે શું વિચાર છે તમારો પશુપાલન ની અંદર શું કરવાનો વિચાર છે? સંક્ષિપ્તમાં તમે શું કહેવા માંગો? હા, એટલે પહેલા તો આ પહેલું તો મારું સ્ટેપ છે કે આના વિશે થોડું જાણવું. એકદમ હું કરવા જઈશ ને તો મને એટલી સફળતા નહીં મળે. પહેલા તમે જે આપણી વાત કરી હતી કે તમને પહેલા ધોતા આવડે છે,
આમાં શું આવે છે, કયા પ્રોબ્લેમ છે, અને આમાં એ જાણવું જરૂરી છે કે આ પશુપાલન મારે શું કરવા કરતા શું ના કરવું એ મારા માટે બહુ અગત્યનું છે. કઈ કાળજી રાખવી મારા માટે. આમ કેવું લાગે તમે શહેરી સચિન છોકરા આપણા ફાર્મ ઉપર જતો રહે, તને બધી માહિતી મળી જશે. અને એનાથી વધારે માહિતી જોતી હોય તો પ્રકાશભાઈ ના જોડી તારે 15-20 દિવસ રહેવું પડશે. હા, એ તો છે. મેં વાત કરી છે. પણ ત્યાં રૂબરૂ ત્યાં સચિન એ તો બરાબર છે. હું એમ કહું છું કે શિયાળાની પોષ મહિનાની ઠંડી પડતી હોય 4 વાગે કડકડતી ઠંડી, અને એમાં ઉઠીને જે ભેંસોનું કરવું એ બહુ અઘરું છે. એ અમેરિકાની એ વસ્તુ ટોયલેટ સાફ કરવા એના કરતા આ અઘરું છે. એ થોડુંક હું એ જ કહું છું. ભાઈ તો એ આપણું પોતાનું છે. અમેરિકાની અંદર એવું જ છે પ્રકાશભાઈ. અમેરિકા કયો, કેનેડા કયો, ઓસ્ટ્રેલિયા કયો, કોઈ બી આઉટ કન્ટ્રી રહી ને તમારે નાઇટ ની જોબ કરવી પડે. પછી એવું છે જ નહીં કે ભાઈ તમને સવારથી તે 6 સુધીની જોબ મળે. તમને રાતે 10 વાગ્યાથી તે સવારના 10 વાગ્યા સુધીની મળે. તમને સવારના 10 થી તે રાતના 12 વાગ્યા સુધીની મળે. આ રીતે બધી જોબો અવારનવાર જ હોય છે. ડે ટુ ડે કોઈના પાસે છે જ નહીં. ઠંડી કેટલી ત્યાં તો પાછી માઇનસ માં હોય પાછી. તો સવારે જવાનું અને નોકરી 2 કલાક દૂર પણ હોય. એવું નહીં કે નજીક હોય. આમ હું એવું કહી શકું, કદાચ ઘણા લોકો પણ એવું આ વિડીયો જોઈને એવું પણ કહી શકે કે આ લંડન ગયો તો લંડન ગયો ભેંસોનો પૂછડાવાળો પાછો હોય. આ લોકો ઘણી વખત કહી શકે આપણને, હસમુખભાઈ લોકો તો બધું કે લંડન બધું કહે. ભેંસોના પૂછડાવાળો આયા. પણ ના 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 જો તમે દુનિયા શું કે છે એથી તમે જો મતલબ રાખશો તો તમે કશું નહીં કરી શકો. બરાબર. તમને પોતાનો શેનો શોખ છે અને તમે તમને જે વસ્તુમાં તમારો રસ હોય, તમારો શોખ હોય, એ જ ધંધો તમારે કરાય તો તમે આગળ જશો. બાકી તમે ના મનનું કોઈ કામ કરો તમને નહીં મજા આવે. બરાબર. એક એવી વસ્તુ છે પ્રકાશભાઈ કે તમને તમારા ફાધર પોલીસ બનાવવા માંગે છે પણ તમારા ડોક્ટર બનવું છે તો તમે પોલીસ બનશો પણ તમે ના મનની તમે નોકરી ડ્યુટીમાં તમારું મન નહીં લાગે. જેમાં મારું મન નથી લાગતું એમાં મને મજા ના આવે. એ કામ ના થાય. અને દુનિયા પબ્લિક શું કરે છે તમે ને હું ને બધા જાણતા હોઈએ છીએ. બરાબર. અને વાતો કરવા વાળા વાતો કરે. ઓકે, હવે મને હસમુખભાઈ થોડું તમારું અમેરિકા મને બતાવો મારા દર્શક મિત્રોને. હમણે મારા ખુદને જવું છે અમેરિકા. ઓલરેડી ત્યાં બિઝનેસ માટે ના આવ્યું ત્યાં, પણ અહીંથી તો બતાવો તમે અમેરિકામાં શું કરો છો, તમારે શાનો બિઝનેસ છે. ના કરી દીધું. એકચ્યુઅલી સચિન તમે તો લંડન જોઈ રહ્યા છો એટલે કે જોવાની જરૂર નહીં. આમ સપનું બી આવે લંડન નું. સચિન લંડન થી જ ઘેર આવી ગયો હતો પણ લંડન તમને દેખાડવાનું નહીં સચિન. ના મજા આવી સચિન, ખરેખર ના મજા આવી. ના, મને ફાઈ ગયું હતું. મને કોઈ ઇશ્યુ નહોતો, પણ જ્યાં ઇશ્યુ હતો ને એ વગર કામના પૈસા આપવાના. જો આ અમેરિકા છે. આ અમેરિકામાં મોટર બિઝનેસો છે બધા, અને સ્ટોર ગેસ સ્ટેશન છે ને આ મોટર છે. બરાબર. પછી આપણા પાસે 3 ઓપ્શન છે. આપણા જોડે 3 ઓપ્શન છે આ ધંધામાં. એક જ મિનિટ. એ આ મોટેલ છે. બરાબર. આ રેસ્ટોરન્ટ છે. જીલી શું લખ્યું હોટલનું નામ શું છે? જેરી ગ્રીલ. ઓકે, જેલી ગ્રીલ. વાહ, સરસ. જેલી ગ્રીલ. ઓકે, ડન. અમેરિકાની હોટલો અદ્ભુત છે. હસમુખભાઈ તમારી ખુદની છે? હા, પ્રોપર્ટી આપણી છે પણ એને રેન્ટ ઉપર લીઝ ઉપર આપેલી છે. હોટલ અંદર જે હોટલ છે ને બિઝનેસ કરે છે ભાઈ, એને લીઝ ઉપર આવેલી બિલ્ડિંગ આપણી છે. તમે હવે એવું માનીએ કે હું ત્યાં આવું અને તમે તમારી ખુદની હોટલ છે તો તમે અંદર મને નોકરી કરવા રાખો તમારી હોટલમાં, જે પણ કામ માટે જે પણ કોઈ છોકરા રાખો, તમે કેટલો પગાર આપી શકો એમ? જો અત્યારે હાલમાં તો પેલા માણસો માટે કોમ જ નહીં, કેમ કે ધંધા ડાઉન છે. બરાબર. જે આજથી 2 વર્ષ પહેલા જે 100 માણસોનું કોમ હતું અત્યારે 3-4 માણસો પર ચલાવવું પડે છે. 3-4 માણસો થોડુંક કરી લે બધું 100 માણસોનું કામ.
સાફ સફાઈ બીજું ત્રીજું હા ના અરે 4 માણસો કામ કરેલી હોટલમાં, 2 ઓફિસમાં કામ કરે ને 2 રૂમોમાં કામ કરે. અત્યારે એવું તો ધંધા ના હોય ને, બધું સાફ કરવા. એક આ ગેસ સ્ટેશન છે, હા બરાબર. આ ગેસ સ્ટેશન છે. તમારું છે ના, આ બીજા ભાઈનું છે. અચ્છા હા, આટલે આપણો હદ પૂરી થઈ જાય. આ કારું પાર્કિંગ આપણું છે અને વાઇન પાર્કિંગ ગેસ સ્ટેશન વાળાનું છે. અચ્છા પેલી સામે બિલ્ડિંગ આપણી મોટલમાં જ કનેક્ટમાં આવે. એ બધું પ્રોપર્ટી આપણી પ્રોપર્ટીમાં જ આવી જાય. આટલી બધી તમે હોટલ મોટી બનાવી, એમ કસ્ટમર મળી જાય પેલા? મોટલ તો આપણે બનાવીએ જ છે. જો આ તો બધા તૈયાર ધંધા હોય એ તો લઈ લેવાના હોય. અચ્છા હા. અમેરિકામાં મોસ્ટ ઓફલી બધી બનાવેલી તૈયાર જ પ્રોપર્ટીઓ મળે તમને. અચ્છા હા, આ રેસ્ટોરન્ટ છે. આ બધી ગાડીઓ રેસ્ટોરન્ટ વાળાની પાર્કિંગ સારી છે અને અચ્છા અંદરથી આપણું પાર્કિંગ ચાલુ થાય. અચ્છા હા, આ રેસ્ટોરન્ટમાં લોકો અત્યારે સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ. આપણા કોઈ માણસો ત્યાં આગળ કામ કરે છે અત્યારે હાલની તારીખમાં અંદર તમારી હોટલની અંદર? હા, મારી હોટલમાં આપણે ઇન્ડિયન જ છે. હાઉસકીપિંગ ને કરે છે. એક કાકો ને કાકીની. બરાબર. કયો ના અત્યારે રૂમો બનાવતા છે. સોરી રૂમ ક્લીનિંગ કરતા હોય. રૂમ ક્લીનિંગ, અચ્છા ઓકે, સાફ સફાઈ બેસિક વાત. સાફ સફાઈ કરતા હોય. જો ચાલુ કોમ હોય તો હું બતાવી દઉં તમને. સારા આ બધા પાકા બનાવેલા છે કે પછી પતરા જેવું લાગે? પેલા આપણે નિશાળ કરતા ને ભૂકંપ વખતે. ના, એ ટાઈપનું રૂફ આવે. પતરો તો નહીં હોતો, પણ એ ટાઈપનું રૂફ આવે ઉપર નાખેલું કે એ વિન્ટરમાં પ્રોટેક્ટ કરે, ગરમ રહે અંદર. હા, સાફ સફાઈ ની અંદર થોડી ઘણી ભૂલ આવે તો આપણા જેમ ચાલુ જાય કે પછી ના ચાલે. એને ફરીથી આવવું પડે કામ કરવા માટે. શું વાત છે? હા, રૂમની અંદર કોઈ ખોમી રહી જાય તો કસ્ટમર રૂમમાં જાય એટલે એને કોઈ લાગે કે ભાઈ અંદર એર રહી ગયા છે, કે કોઈ વસ્તુ મૂકવાની ભૂલી ગયા છે, કે બેડમાં સારા નહીં બનાયા, તો એ સીધો ઓફિસમાં આવે કે ઓફિસમાં ફોન કરે. એટલે પાછો જે આપણે કામ કરવા વાળા એને કેવું પડે કે ભાઈ આ રૂમમાં આ ટાઈપનું છે. તબેલા કેવું કોઈ જોવા મળે કે નજીકમાં તમને કોઈ દિવસ કાં તો તમને વિચાર આવે કે ચલો ભાઈ હવે આપણો અહીંયા ગાયોના તબેલા શું મોટા મોટા છે. એવું કેટલા મોટા? હા, કેટલી મોટી તબેલા? 100 ગાયો, 200 ગાયો? અરે 500 1000 ગાયોના તબેલા હોય. વાત છે. જોવા જો જ નહીં કદાચ એમ કે ચલો આપણો જોગણી બી ફાર્મ ન જવરાય તો હવે આપણે પોતાના તો ધંધા છે, એ જ જોજો કરીએ પછી એને જોઈને શું કરી છે. હા, અહીંયા એવું નથી ભાઈ કે તમે સચિન કહેતો કે ના હોય તો ઓટો મારી આવેલા ત્યાં આગળ તબેલાની અંદર છોડ નાખો તો ઘેરાઈ તમારે એટલું કોમ આવે આગળ પડે કે ભાઈ આવું એક્સપિરિયન્સ મળે. શું કહ્યું સચિન? 1 મિનિટ. હા, અવાજ હું મ્યુટ કરું. પેલા કાકો ને કીધું હું બતાવું તમને. પ્રકાશભાઈ, હા મારા ત્યાં રહેવાનો કોઈ ઇશ્યુ નતો. ત્યાં પેલું કેવું જો ભાઈ પ્રકાશભાઈ, અત્યારે આપડે કાકો ને કાકી છે, કામ કરે છે અહીંયા આપણી હોટલમાં. કેટલી ઉંમર છે કાકાની? 65 વર્ષની ઉંમર છે. કાકીની 60 વર્ષ હશે ને? 58. આટલી ઠંડીમાં કેવું બાપરા કામ કરે છે. જો એમને પૈસા થોડા અમેરિકામાં કમાવાય છે ભાઈ. હા, આ ઠંડીમાં બહાર ઉભા રહેલા છે. તમારો તો ઉનાળો ચાલુ થઈ ગયો. તમારો ઉનાળો ચાલુ થઈ ગયો, પણ અહીંયા ઠંડી હજી ચાલુ છે. બરાબર. જો વાદળો ગમગોટ બધું દેખાય છે ને. તમારે ત્યાં ચોમાસું બીજું ના હોય?
હા ચોમાસું ચોમાસું તો એવું છે ને કે વરસાદની જાણે ઈચ્છા થાય ત્યારે આવી જાય. એ નક્કી ના હોય તઈ હા વેધર વાઇફ અને વર્ક ગમે ત્યારે બદલાઈ જાય. ગમે ત્યારે બદલે. હા Yeah, it's a weird man. It's wake me up every day. હા I talk to okay. ઓકે, સરસ સરસ. આ કાકો તો યાર બહુ આમ થોડા પ્રોફેશનલ માણસ જેવા લાગે છે. જો ફીટ ગઈ છે સાહેબ સફાઈ. જો એ આવી કાંટો લઈને નીકળવાનું. કાકા પેલી 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 જ આવતા હોય કઈ એ તો ચાલશે. આ બાજુ જો કાકી જેની કે ડાલી લઈ લેશે ને કાકાને મોટી ગાડી લીધી છે. અમેરિકનની લાઈફ સિરીઝ હા આ અમેરિકાની લાઈફ નો ઇઝી મની. નો ઇઝી મની, સાચી વાત છે. ઓકે, તો હવે હસમુખભાઈ તમે બહુ મજા આવી તમારી જોડે આજે વાત કરવાની અને તમારી પાસે તમારા કાકો શું કામ કરે છે એ જોવું હોય તો બી બતાવી દઉં તમને. મારો વિડીયો બહુ લાંબો થાય, ચલો બોલો બતાવી દો, વાંધો નહીં. વંશ સચિનભાઈ શું કહેતા હતા તમે? તમે જ્યાં રહેતા હતા ત્યાં થોડું વાત શું થોડો કરે? એટલે ત્યાં શું મારે નોકરી ના હોય ને તો પછી રેન્ટ આપવાનું હોય અને એ રેન્ટ બહુ વધારે હોય તો એટલું એફર્ટ ના થાય આપણે. અચ્છા, આપવાનું કેવી રીતે? એક નાના રૂમ ₹1,00,000 ભાડું હોય. કેટલું? બોલો. ₹1,00,000 ભાડું મહિનાનું? આ મહિનાનું. ઓહ, અને જમવાનું બીજું બીજું બધું? એ તો અલગ. તમે હસબન્ડ વાઈફ રહેતા હોય તો £900 હોય. એવરેજ ₹1,00,000 જેવું થયું. ભાઈ પ્રકાશભાઈ ઓકે, હા આ રૂમ માંથી કસ્ટમર સુધી ગયું બરાબર. હા હવે આ બેડ આખો નવો બધું પાથરીને નવી સીટીઓ ને બધું પાથરી ધોયેલી ને બનાવવાનું. આ બધું સાફ સફાઈ કરવાનું ટોટલી રૂમ નું. હમ. આ બધી સાફ સફાઈ કરવાની બરાબર. એ આ સિંક ને હાન નાન પેલો ભાઈ નહીં ગયો તો હોય તો બાથરૂમ હાન નાન બધું ક્લીન કરવાનું. આ બધું ટોટલી ક્લીનિંગ કરવાનું રૂમ નું. આ અમેરિકાની આ નોકરી. ફેંકી દેવાનું. હા એ તો કોઈ કામ નહીં, બીજું નહીં નાખવાનું. અમેરિકન લાઈફ કામ વગર કઈ નથી. પૈસો કમાવો ઈઝી નથી. કામ વગર કાંઈ નથી. નો easy. આવી ગાડીઓ ઠેલી ઠેલીને આવા ખુલ્લામાં ફરવું પડે ઠંડીમાં. બહુ સ્ટ્રગલ વાળી લાઈફ છે હો યાર. સ્ટ્રગલ વાળી લાઈફ. ઓકે, ધન્યવાદ હસમુખભાઈ તમારો ખરેખર કે તમે અમને અમેરિકા વિડીયો બતાવ્યું અને તમે જે માહિતી આપી એનાથી મજા આવી. સચિન તમારાથી પણ મજા આવી. ધન્યવાદ કે તમે અમારી સાથે જોડાણા અને અવનવી તમારો જે અમેરિકા જવાનો જે ભ્રમ હતો, જે લાખના 8 લાખ કરીને બેઠા હતા કે ₹1,00,000 8 લાખ કમાય, કારણ કે એવું જ કહેવાય જાય છે અમારા ₹100 તમારા 800 હતા ત્યાંના. અમે તો એવરેજ એવું જ મારીએ છીએ 10,000. જે સમજે એના માટે ઇન્ડિયાના 100 હારા છે યાર. ફેમિલી સાથે તો ખરા. સાચી વાત. ફેમિલી, પરિવાર, કુટુંબ, આપણા સગાવાલા એ બધું તો અહીંયા કમાતા હા તો કમાતા હોય ને તો સારું છે. ના કમાતા હોય તો બરાબર છે. ના કમાતા હોય તો ત્યાં કઈ 50 લાખ રૂપિયા, કેટલો 1.5 કરોડ રૂપિયા તમે હમણાં વાત કરી, 80 લાખ રૂપિયા ભરી દો તમે. 80 લાખમાં સારો બિઝનેસ તમે અહીં શરૂઆત કરો તો તમે ક્યાં ને ક્યાં પહોંચી ગયા. અને અત્યારે હું રિયલી કહું છું, ખરેખર જે પશુપાલનની અંદર સારો માણસ કમાઈ શકે, જો એની અંદરથી કરવાની ઈચ્છા હોય કે હું વધીશ, હું સવારમાં 4 વાગે ઉઠીશ, જાગીશ, મજૂરી કરીશ, તો માણસ આગળ નીકળી જાય. કારણ કે અત્યારે ભાવ તાલ બધું જ એવું સારું એવું મળી રહ્યું છે પશુપાલકોને. અને બીજું કે આપણે કોઈ પક્ષ નથી લેતા, પણ જે મોદી સાહેબે જે આવ્યા પછી જે સ્કિલ ડેવલપમેન્ટના જે પ્રોગ્રામો ચલાવીને જે આગળ કર્યા છે કે અહીંયા રહીને માણસ ઓછામાં ઓછા 50, 60,000, 70,000 રૂપિયા કમાઈને પોતાની રોજગારી મેળવી શકે. ના ભાઈ મોદી સાહેબ ને જે કર્યું છે ને ઇન્ડિયામાં એના જેવું તો ખરેખર આજ સુધી કોઈ કરી શક્યો નહીં. બેરોજગારીમાંથી જે લોકો મતલબ પોતાના પગ ઉપર થયા છે એ આપણને દેખાય કે લોકો આર્થિક સદ્ધર બન્યા, લોકોને બિઝનેસ મળી ગયા, લોકો આર્થિક સદ્ધર થયા. પછી પબ્લિક ને લોન બી ઈઝી મળવા માંડી છે અત્યારે તો ઇન્ડિયામાં. પહેલા તો કેવું હતું તો 2 લાખ રૂપિયા લોન લઈને તો તમે પગે જમીન આપો ને કેટલું બધું પેલું એ આપો તાણે તમે
કરી શકતા હતા. હા હા જો અને અત્યારે તો તમને ઈઝી લોનો ઈઝી મળે છે. મોદી સાહેબ આવ્યા પછી ઘણું બહુ ઈઝી થઈ ગયું છે સાહેબ, બહુ ઈઝી થઈ ગયું છે. આજે ઇન્ડિયા ક્યાંનું ક્યાંય પહોંચી ગયું છે. સાચી વાત. તમે અમેરિકાની અંદર બેસીને અહીંયા ઇન્ડિયાને કઈ રીતે જુઓ છો? આઈ લવ માય ઇન્ડિયા. વાહ. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ લવ માય ઇન્ડિયા. તો બસ અમે એટલું જ તમારા પાસે સાંભળવા માંગતા હતા કે તમે ભલે વિદેશમાં ગયા બાકી તમારા અંદરથી ઇન્ડિયાનું જે આઈ લવ માય ઇન્ડિયા, આઈ મિસ યુ માય ઇન્ડિયા. વાહ આવો વધારો દેશમાં. અને બહુ થેન્ક યુ સો મચ હસમુખભાઈ તમારો ને સચિન તમારો કે તમે તમારો અમૂલ્ય ટાઈમ આપી અને અમારે ઘણું બધું અંદરની જે ઈચ્છાઓ હતી આ મળશે શું હશે અમેરિકા કેવું છે તમે ત્યાં બેસીને જે પશુપાલન કરો છો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના પાઠવું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. સચિનભાઈ બાય બાય.